મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સાલમાં અંદાજિત 2 લાખ થેલા જેવી મગફળીની આવક થઈ ગયેલ છે. હાલમાં દરરોજ 10,000 થી વધુ થેલા મગફળીની આવક થઈ રહી છે. રવિવાર હોવા છતાં કર્મચારીઓ ખડે પગે ઉભારીને વ્યવસ્થામાં સહભાગી થયેલ છે. આગામી અઠવાડિયેથી 25,000 થેલા મગફળીની આવક થવાની સંભાવના છે. અંદાજિત નાના મોટા થઈને 3 લાખ ફૂટના શેડમાં મગફળીની ઉતારવાની વ્યવસ્થા છે. 30,000 થેલા મગફળી શેડમાં ઉતરે તેવી વ્યવસ્થા છે. ગ્રાઉન્ડમાં ઉતારવામાં આવે ત્યારે ઢાંકવાની વ્યવસ્થા માટે પ્લાસ્ટિક વિનામૂલ્યે આપવામાં આવે છે. આજુબાજુના 100 કિલોમીટરથી ખેડૂતો મગફળી વેચવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવે છે. મગફળીમાં સૌરાષ્ટ્રના 3જા નંબરનું માર્કેટિંગ યાર્ડ છે. ગુજરાતમાં ટોપ 10 યાર્ડમાં સ્થાન પામ્યું મહુવા માર્કેટિંગ યાર્ડ. અંદાજિત 2,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતું મહુવા માર્કેટિંગ યાર્ડ. વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ. આજ રોજ તારીખ 5/10 ને રવિવારના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સિંગની વધુ પડતી આવક થઈ રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગબરુભાઈ કામડાની સૂચના મુજબ કર્મચારીઓ તથા સિક્યુરિટી હાજર છે. રવિવારનો દિવસ હોવા છતાં તમામ કર્મચારીઓ ખડે પગે હાજર રહીને વ્યવસ્થાની અંદર ભાગરૂપ થયેલ છે. આગામી દિવસોમાં સિંગની વધુ પડતી આવક થાય તે માટેની પણ વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ છે. નવો જે શેડ બની ગયેલ છે ત્યાં પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ શેડની અંદર કુલ અંદાજિત 30,000 ગુણી જેટલી મગફળીની ગુણી સમાઈ શકે તે માટેની સમગ્ર મહુવા યાર્ડની અંદર વ્યવસ્થા કરેલ છે. ત્યારબાદ વધુ પડતી જો આવક થાય તો ગ્રાઉન્ડમાં ઉતારવી પડે તે માટે પાત્ર ઢાંકવા માટે પ્લાસ્ટિકની વ્યવસ્થા પણ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવેલ છે. એટલે આગામી દિવસોમાં વધુ પડતી આવક માટેની વ્યવસ્થા પણ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા થઈ રહી છે.